આજે આપણે બનાવીશું વેજીટેબલ ઓટ્સ. ઓટ્સ બનાવવા માટે એક ગરમ પેન કરી લો. એમાં 1 થી 1.5 ચમચી તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં વેજીટેબલ એડ કરી દઈશું. ધીમા હાથે બધા વેજીટેબલને સારી રીતે સાતળી લઈશું. મેં વેજીટેબલમાં ડુંગળી, ટમેટું, વટાણા અને લીલું મરચું લીધું છે. ઓટ્સના પેકેટમાં બધા મસાલા નાખેલા જ આવે છે, પણ તોય આપણે વેજીટેબલના હિસાબથી બધા મસાલા નાખીશું. પહેલાં હળદર પાવડર નાખીશું, થોડું લાલ મરચું પાવડર નાખીશું અને થોડો ગરમ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. પછી બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર તેલમાં બધા મસાલા મિક્સ થઈ જાય અને સતળાઈ જાય એટલે પછી એમાં પાણી એડ કરી દઈશું. 1 કપ જેટલું પાણી એડ કરીશું. અંદર પાણી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. પાણી સારી રીતે ઉકળવા માંડ્યું છે. હવે આપણે જે આ પેકેટ લાવ્યા છે આમાં બધા જ મસાલા અવેલેબલ હોય જ છે. હવે આને અંદર એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરીને થોડી વાર ઉકળવા દઈશું. થોડી વાર ઉકળવા દઈશું એટલે આવી રીતે ઘટ થવા લાગશે. આપણા ઓટ્સ તૈયાર છે સર્વ કરવા માટે, અને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. હેલ્ધી અને ટેસ્ટી તૈયાર છે ઓટ્સ. કોથમીરની ગાર્નિશિંગ કરીને 2 મિનિટમાં તૈયાર છે ઓટ્સ.